હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે તમારું હિમુ કિચનમાં. આજે આપણે દેશી ભાણું બનાવવાના છીએ, જેમાં છે રોટલો, તેની ઉપર મસ્ત મજાનો માખણનો પીંડો મૂકેલો છે, આપણું ઘરનું માખણ બનાવેલું છે, અડદની દાળ, મરચાંનો સંભારો, લસણની ચટણી, ડુંગળી અને સરસ મજાની ખાટી ઠંડી છાશ. સૌપ્રથમ આપણે પહેલાં લસણની ચટણી બનાવશું. તેના માટે આપણે ખાંડણીમાં લસણ નાખી અને થોડુંક નિમક નાખી દઈશું. આપણે તેને સરખાએ ખાંડી લેશું. પછી તેમાં અડધું ટમેટું નાખી દેશું. ટમેટું નાખી અને આપણે ટમેટાને પણ ખાંડી લેશું. ટમેટું ખંડાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધું લીંબુ નીચવી દેશું. ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું. એક સરખી થઈ જાય તેના માટે આપણે તેને ખાંડી લેશું. આ રીતના તમે જોઈ શકો છો. પછી એક નાની એવી ટોપલી લેવાની છે, તેમાં એક પાવરું આપણે તેલ મૂકવાનું છે. તેલ આવી જાય ત્યારબાદ તેમાં આપણે થોડીક હિંગ નાખી દઈશું, અડધી ચમચી જેટલી. પછી આપણે જે ચટણી બનાવી છે લસણની, એ ચટણી આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું. પછી આપણે છે ને ચટણીને સરસ મજાની હલાવી લેશું, એટલે એક સરખી થઈ જાય. આપણી લસણની ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અડદની દાળ બનાવી લેશું. આ દાળને છે ને મેં 1 કલાક પહેલાં પલાળેલી છે. હવે આપણે તેને કુકરમાં નાખી દઈએ અને થોડુંક પાણી આપણે નાખેલું છે. આપણે તેમાં નિમક નાખી દઈશું અને 1 પાવરા જેટલું છે ને આપણે તેલ નાખી દઈશું, કે જેના લીધે છે ને ઉફાણો આવે ને તો છે કુકરની બહાર જે આવે ને પાણી એ ન આવે, એટલા માટે ઉભરાય નહીં કુકરમાં. અને આપણે છે ને તેમાં અડધું ટમેટું નાખેલું હતું, કે મસ્ત સરસનો સ્વાદ આવી જાય ને એના માટે. તો એ પણ સરસ મજાનું બફાઈ ગયું છે દાળની હારવાર. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું, ધાણા જીરું પાવડર અને થોડીક હળદર નાખી દઈશું. આ રીતના છે ને ફ્રેન્ડ્સ આપણે કરીએ ને તો જે આપણે દાળ કે બનાવી હોય ને એમાં મસાલાની જે ગાંઠ થઈ જાય છે ને, ગાંઠ નહીં બને અને સરસ મજાનું આપણી દાળની સાથે આપણો મસાલો એક રસ થઈ જશે. પછી આપણે બ્લેન્ડર મારી દઈએ એટલે સરસ મજાનો આપણો બધો મસાલો દાળ આરે ભળી અને એક રસ થઈ જશે. હવે આપણે દાળને વઘારવા માટે તેલ મૂકી દઈએ. રાઈ, જીરું, અડધી ચમચી જેટલી હિંગ, લસણની પેસ્ટ એડ કરી દઈએ. અડદની દાળમાં લસણ નાખીએ ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. અને મરચી છે એના 2 કટકા કરી અને નાખી દઈએ તો સરસ મજાની તીખાશ પકડી લેશે. લીમડો અને તમાલપત્ર નાખી અને આપણી જે દાળ છે એને નાખી દઈશું.
આપણે તેમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે લીંબુ નાખી દઈએ, જે તમે ગળ્યું અને ખાટું ખાતા હોય એ મુજબ. આપણી દાળ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાજરાના રોટલા બનાવી નાખીએ. તેના માટે બાજરાનો લોટ લઈ લીધો છે. આપણે બાજરો અને જુવાર બે મિક્સ છે લોટ. બાજરો અને જુવારનો લોટ છે ને ખૂબ જ સારો, બધા છે ને જુવારનો લોટ પણ નાખતા હોય બાજરાના લોટમાં. પછી આપણું જે પાણી છે ને એમાં આપણે નિમક નાખેલું છે, એટલે બાજરાના લોટમાં છે ને આપણે રોટલા બનાવીએ ને એમાં થોડુંક નિમક નાખ્યું હોય ને તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. આપણે લોટને બાંધી લીધો છે, પછી આપણે એને મસળી લઈએ. હવે સરસ મજાનો લીસો કરી લઈએ. હવે આપણે બાજરાનો લોટ મસળાઈ ગયો છે. હવે આપણે તેને સરસ મજાનો આપણે રોટલો બનાવી નાખીએ અને થોડું થોડું છે ને આપણે પાણી લગાવતા જશું સાઈડમાં, એટલે રોટલો ફાટે નહીં. આપણે તાવડી ઉપર રોટલો નાખી દીધો છે. હવે પેલું પડ છે ને આપણે થોડુંક ચડે ને તો આપણે એને ફેરવી લેશું. આપણું બીજું પણ ચડી ગયું છે અને આપણે તાવડી ઉપર જ સરસ મજાનો આપણે રોટલો ફૂલાવી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો રોટલો આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મરચાંનો સંભારો બનાવી નાખીએ. તેના માટે આપણે અડધા પાવરા જેટલું તેલ મૂકી દીધું છે, તેમાં રાઈ નાખી દીધી છે અને થોડીક મેથી એડ કરી દઈએ. પછી આપણે મરચાં નાખી દઈએ અને ઉપરથી હળદર અને થોડુંક નિમક નાખી દઈએ સ્વાદ પ્રમાણે. તેને હલાવી લઈએ અને થોડી વાર ચડવા દઈએ. આપણો મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આપણી થાળી તૈયાર કરી લઈએ. તેમાં આપણે થાળીમાં 2 રોટલા મૂકીએ છીએ. એની ઉપર સરસ મજાનું દેશી માખણનો પીંડો, ઘરનું માખણ, અડદની દાળ, ગાર્નિશિંગ માટે ઉપરથી થોડાક ધાણા, ડુંગળી, ડુંગળીની સાથે ખાવા માટે થોડુંક આપણે નિમક મૂકીએ છીએ થાળીમાં. મરચાંનો સંભારો, હું થાળી થોડીક ફેરવી નાખું એટલે તમને આ બધી વસ્તુ થોડીક દેખાય એટલા માટે. પછી આપણે તેમાં થાળીમાં આપણે ચટણી મૂકી દઈએ લસણની અને ઘરની ઠંડી અને ખાટી છાશ. તૈયાર છે આપણી કાઠિયાવાડી થાળી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.